પીએમ મોદીએ ઇતિહાસમાં પહેલીવાર મુસ્લિમ દેશમાં જઈને કર્યું આવું। ભગવાન શિવનું સૌથી ઊંચું મંદિર। ધીમે ધીમે આ દેશમાં પણ પ્રસરી રહ્યો છે સનાતન ધર્મ। જી હા મિત્રો, મોદીજી જે મુસ્લિમ દેશમાં ગયા છે તેનું આ રહસ્ય કોઈ નથી જાણતું। શું છે પૂરેપૂરી હકીકત? ચાલો આપણે વિસ્તારથી જાણીએ। મિત્રો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 6 જુલાઈથી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના 6 દિવસીય પ્રવાસે છે। આ પ્રવાસના પ્રથમ તબક્કામાં તેઓ 6 થી 8 જુલાઈ દરમિયાન ઇન્ડોનેશિયામાં રહેશે। મે 2018માં બંને દેશો એકબીજાના ખાસ દોસ્ત બનીને કામ કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો અને તે પછી પીએમ મોદીની આ પ્રથમ સત્તાવાર મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। જકાર્તામાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિન્તો સાથે દ્વિપક્ષીય વાટાઘાટો અને ભારતીય સમુદાય સાથે સંવાદ બાદ પીએમ મોદી યુગીકાર્તામાં સ્થિત ઐતિહાસિક પ્રબાના મંદિરની મુલાકાત લેશે। પ્રબાના મંદિર ઇતિહાસ અને સંસ્કૃતિનો જીવતો જાગતો પુરાવો। મિત્રો, પ્રબાના મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પરંતુ તે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેના સદીઓ જૂના સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધોનો જીવતો જાગતો પુરાવો છે। 9મી શતાબ્દીમાં નિર્મિત આ મંદિર દક્ષિણ પૂર્વ એશિયાનું ભગવાન શિવને સમર્પિત સૌથી મોટું અને ભવ્ય હિન્દુ મંદિર છે। તેની અદ્ભુત સ્થાપત્ય કલાને કારણે યુનેસ્કોએ તેને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો છે। ત્રિમૂર્તિને સમર્પિત સ્થાપત્ય। મિત્રો, આ મંદિર પરિસરની રચના અત્યંત વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક છે। અહીં મુખ્ય 3 મંદિરો છે જે હિન્દુ ધર્મના ત્રિમૂર્તિ ભગવાન શિવ, ભગવાન વિષ્ણુ અને ભગવાન બ્રહ્માને સમર્પિત છે। તેમાં પણ ભગવાન શિવનું મંદિર સૌથી ઊંચું આશરે 47 મીટર છે। આ ઉપરાંત પરિસરમાં દેવી દેવતાઓના વાહન નંદી, ગરુડ અને હંસ માટે પણ અલગથી 3 ભવ્ય મંદિરો બનાવવામાં આવ્યા છે, જે સ્થાપત્ય કલાનો બેજોડ નમૂનો છે। મિત્રો, ઘણા લોકોને એ જાણીને નવાઈ લાગે છે કે વિશ્વની સૌથી મોટી મુસ્લિમ વસ્તી ધરાવતા દેશ ઇન્ડોનેશિયામાં આટલું ભવ્ય હિન્દુ મંદિર કેવી રીતે અસ્તિત્વ ધરાવે છે। આનું રહસ્ય મંદિરની દિવાલો પર કોતરાયેલી કલામાં છુપાયેલું છે। પ્રાબાના મંદિરની દિવાલો પર અત્યંત ઝીણવટભરી કોતરણી દ્વારા આખી રામાયણ અને ભાગવત પુરાણની ગાથા લખવામાં આવેલી છે। અહીંની રામાયણ ગેલેરી એ વાતની સાક્ષી પૂરે છે કે હજારો કિલોમીટર દૂર આવેલા દેશમાં પણ સનાતન સંસ્કૃતિના મૂળ કેટલા ઊંડા છે। આ મંદિરનું ખરું રહસ્ય એ છે કે તે માત્ર એક પ્રાચીન સ્મારક નથી, પરંતુ તે ઇસ્લામિક દેશ હોવા છતાં ત્યાંના લોકોએ પોતાના પૂર્વજોના હિન્દુ વારસાને જે સન્માન અને ગૌરવ સાથે સાચવી રાખ્યો છે, તે સંસ્કૃતિના સદભાવનું પ્રતીક છે। આ જ કારણ છે કે પ્રબાના મંદિર ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેના અતૂટ મૈત્રીપૂર્ણ સંબંધોનું પ્રતીક બની ગયું છે। હિન્દુ ધર્મ। સમગ્ર ઇન્ડોનેશિયામાં હિન્દુની ટકાવારી ઘણી ઓછી છે, અંદાજે 1 થી 2%, પરંતુ બાલી ટાપુ એક એવું સ્થળ છે જ્યાં 90%થી વધુ વસ્તી હિન્દુ ધર્મમાં આસ્થા રાખે છે। મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે કે ભારતીય રૂપિયો ઇન્ડોનેશિયન રૂપિયાની સરખામણીમાં ઘણો મજબૂત છે। આશરે એક ભારતીય રૂપિયો 190 થી 200 ઇન્ડિયન રૂપિયાની આસપાસ રહે છે। એટલે ભારતીયો જ્યારે ઇન્ડોનેશિયામાં જાય છે ત્યારે તેઓ ત્યાં ખૂબ જ મોટી સંખ્યામાં ચલણ મેળવે છે, જેના કારણે તેમને ઘણીવાર લખપતિ કે કરોડપતિ હોવાનો અહેસાસ થાય છે। જોકે ત્યાં સામાન્ય ચીજવસ્તુના ભાવ પણ મોટી સંખ્યામાં હોય છે।